નમસ્કાર, હું છું કિરણ કાપુરે, વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. રાજ્યને આજે નવું મંત્રીમંડળ મળ્યું છે અને તે વિશે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. નવા મંત્રીમંડળમાં 15 નવા ચહેરા છે. તેમાં જે કેબિનેટ મંત્રી છે તેમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, પ્રદ્યુમન વાજા, રમણભાઈ સોલંકી જેવા નેતાઓનો સમાવેશ થયો છે. આ ઉપરાંત પણ અનેક નેતાઓ છે. તે વિશે પૂરેપૂરો આ વિસ્તરણ થયું છે તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરવી છે. પ્રશાંતભાઈ, સૌથી પહેલો અભિપ્રાય શું, અને જેમાં સૌથી આ આખું જે વિસ્તરણ થયું છે એમાં હર્ષ સંઘવી એમને સૌથી મોટું પ્રમોશન મળ્યું છે? સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે જે લોકો, જે દર્શકો ટેલિવિઝન ઉપર આ સમાચાર જોઈ રહ્યા છે, કેટલાકને જે પ્રશ્ન ઉદ્ભવ્યો હશે પણ જેની ટેલિવિઝન ચેનલો સ્પષ્ટતા કરી રહી નથી, એવું છે કે ભૂપેન્દ્ર પટેલનું જે પ્રધાનમંડળ છે એની સંખ્યા 26 થઈ ગઈ છે. જે પહેલા ઓછી હતી પણ હવે એમાં 26 થઈ છે. જ્યારે પ્રધાનમંત્રી તરીકે આજે જે લોકો પ્રધાનમંડળમાં સામેલ થયા એવા 21 મંત્રીઓએ આજે સોગંદ લીધા છે. તો પ્રશ્ન એવો થાય છે કે 21 મંત્રીઓએ સોગંદ લીધા અને મુખ્યમંત્રી સાથે તમે ગણો તો 22 મંત્રીઓ થાય, તો 26નું પ્રધાનમંડળ કેવી રીતના થયું, આવો પ્રશ્ન ઘણા બધા લોકોને થતો હશે. પણ ટેલિવિઝન ચેનલ ઉપર દર્શકોને એનો ઉત્તર કદાચ નહીં મળ્યો હોય, માટે સ્પષ્ટતા કરવી છે કે જ્યારે ગઈકાલે રાજ્યપાલને મંત્રીઓના રાજીનામા મોકલી દેવામાં આવ્યા, તેમાં 5 લોકોના રાજીનામા નહોતા. એટલે મુખ્યમંત્રી પોતે, ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું એની અંદર નહોતું, ઋષિકેશ પટેલનું રાજીનામું નહોતું, કુંવરજી બાવળિયાનું રાજીનામું નહોતું, પછી પુરુષોત્તમ સોલંકીનું રાજીનામું નહોતું. આમ અને આ 5 લોકોના રાજીનામા નહોતા, એટલે કે પ્રધાનમંડળમાં યથાવત છે એવું સ્વીકારી લેવામાં આવ્યું હતું. એટલે આજે જે સોગંદવિધિ કરવામાં આવી એમાં 21 મંત્રીઓને શપથ લેવડાવવામાં આવ્યા, જેમાંથી 15 નવા છે. એટલે બાકીના જૂના રિપીટ થયા છે. જેમાં જેને દિવાળી ફળી હોય, લોટરી લાગી હોય, એવી આજની જે વાઘ બારસ છે, એ વાઘ બારસ સૌથી વધુ કોઈને ફળી હોય તો એ હર્ષ સંઘવીને છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી હવે નાયબ મુખ્યમંત્રી થઈ ગયા છે અને ગુજરાતમાં એ સૌથી નાની ઉંમરના નાયબ મુખ્યમંત્રી છે. બંધારણની રીતે જોઈએ તો બંધારણની અંદર નાયબ મુખ્યમંત્રી પદ આવી કોઈ જોગવાઈ નથી. પણ જ્યારે જ્યારે શાસક પક્ષને જરૂરિયાત ઊભી થઈ છે, કોઈક મુશ્કેલી દેખાતી હોય એમને આવનારી, એવા સમયમાં નાયબ મુખ્યમંત્રીનું પદ ઊભું કરવામાં આવે છે. અત્યાર સુધી એટલે આપણે છેલ્લા 30 વર્ષની કે 35 વર્ષની વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 90ના દાયકામાં ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી હતા અને ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ગુજરાતની સંયુક્ત સરકાર હતી. પણ રામ જન્મભૂમિના મુદ્દે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચિમનભાઈ પટેલની સરકારનો ટેકો ખેંચી લીધો, ત્યારે ચિમનભાઈ પટેલને પોતાની જનતા દળની સરકાર બચાવવા માટે કોંગ્રેસનો સહારો લેવો પડ્યો હતો અને કોંગ્રેસનો સહારો લીધો. એ ગઠબંધનની સરકારમાં મંત્રીઓ પણ લેવા પડ્યા હતા કોંગ્રેસના, જેમાં ચિમનભાઈના ખાસ અંગત વિશ્વાસુ એવા નરહરી અમીન, જે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હતા, એમને નાયબ મુખ્યમંત્રી તરીકે લેવામાં આવ્યા હતા. આમ 35 વર્ષમાં જોઈએ તો નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીના સાંસદ પણ છે. ત્યાર પછી જ્યારે વિજય રૂપાણીની સરકાર બની ત્યારે સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી નીતિન પટેલનું નામ મુખ્યમંત્રી તરીકે નક્કી કરી દીધું હતું. નીતિન પટેલે તો પેંડા પણ વેચી દીધા હતા અને પેંડા વેચ્યા પછી છેલ્લી ઘડીએ ફેરફાર થયો અને વિજય રૂપાણીનું નામ જાહેર થયું. ત્યારે આખી ઘટનાથી નીતિનભાઈ એટલા બધા નારાજ થયા કે તેમણે શપથવિધિમાં જવાની ના પાડી દીધી, પોલિટિકલ પ્રેશર વધારી દીધું, જેના કારણે એવું બન્યું કે એમને સાચવી લેવા માટે, કારણ કે નીતિન પટેલ એ ઉત્તર ગુજરાતનું અને પાટીદારોનું એક બહુ મોટું માથું ગણાય, એટલે એમને સાચવવા માટે વિજય રૂપાણીની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે એમને લેવામાં આવ્યા હતા. અને હવે ભૂપેન્દ્ર દાદાની સરકારની અંદર હવે જ્યારે ચૂંટણીને 2 વર્ષ બાકી છે ત્યારે સૌથી પહેલી લોટરી કોઈને લાગી છે તો હર્ષ સંઘવીને લાગી છે. હર્ષ સંઘવી માટે બીજું પણ કેવું છે કે એમનો જન્મ 1985માં થયો, બહુ સામાન્ય પરિવારમાંથી આવે છે.
એમના પરિવારમાંથી કોઈ રાજકારણમાં નથી. આમ આદમી પાર્ટીએ એમના માટે ખૂબ પ્રચાર કર્યો કે તેઓ માત્ર 8મું પાસ છે, પણ એમને ગૃહ ખાતું સોંપવામાં આવ્યું હતું. અને જે રીતના પ્રમોશન મળ્યું છે એનો અર્થ એવો થાય કે ભલે 8મું પાસ હોય પણ પાર્ટી એમના ગૃહમંત્રીના કાર્યકાળથી ખુશ છે અને માટે જ એમને નાયબ મુખ્યમંત્રીનું પદ સોંપવામાં આવ્યું છે. હર્ષભાઈ જ્યારે શપથ માટે ઉભા થયા ત્યારે બૂમો પણ ખાસી પડી. જી. એટલે અને બીજું કે એમની કામગીરીમાં એવું શું જોવાયું હશે કે ટોચના નેતાઓને એવું લાગ્યું કે ભાઈ આ નામ પર આપણે નાયબ મુખ્યમંત્રી તરીકેની મોહર લગાવવી જોઈએ? જી, સૌથી અગત્યનું એવું છે કે બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હર્ષ સંઘવીનો સીધો સંપર્ક નરેન્દ્ર મોદી સાથે પણ છે. એનું કારણ એવું છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન કેન્દ્રમાં પણ નહોતું, ગુજરાતમાં પણ નહોતું, ત્યારે નરેન્દ્ર મોદીએ એક ત્રિરંગા યાત્રા કાઢી હતી, કાશ્મીર ગયા હતા અહીંથી. ત્યારે એ જે લોકો કાશ્મીર ગયા હતા નરેન્દ્ર મોદી એમાં એક યુવાન ચહેરો, એક છોકરો નાનો હતો એમની સાથે, એનું નામ છે હર્ષ સંઘવી. એટલે એક તો હર્ષ સંઘવીને વ્યક્તિગત પણ એમની ઓળખ છે. સુરતની અંદર એ છેલ્લા 3 ટર્મથી એમનો જે મત વિસ્તાર છે એટલે 27 વર્ષની ઉંમરે એ તો એ ધારાસભ્ય થાય છે, બરાબર છે. અને હવે આ નવી સરકાર જે ભૂપેન્દ્રભાઈની બની, વિજય રૂપાણીની સરકાર ગયા પછી એમાં એમને ગૃહ રાજ્યમંત્રી પદ સોંપવામાં આવ્યું. ગૃહમંત્રીનું પદ છે ને બહુ કાટાળો તાજ છે, જેમાં ક્રેડિટ જેટલા ગૃહમંત્રીઓ આવે એમાં ક્રેડિટ મળતી નથી, ડિસ્ક્રેડિટ વધારે હોય છે. કારણ કે પોલીસથી મોટા ભાગના લોકો નારાજ હોય છે. એવા સંજોગોમાં એમને જે કાટાળો તાજ સોંપવામાં આવ્યો. પણ ગૃહમંત્રીની બીજી એક લાયકાત જે મહત્વની હોય છે, જો હોય એમનામાં, તો સરકારને પસંદ પડતો ગૃહમંત્રી હોય છે, એ છે ટ્રબલ શૂટર હોવો જોઈએ ગૃહમંત્રી. તો હર્ષ સંઘવીનો જે કાર્યકાળ ગૃહ રાજ્યમંત્રી તરીકેનો રહ્યો એમાં ટ્રબલ શૂટિંગના ઘણા બધા ટાસ્ક એમની પાસે હતા જે એમણે પૂરા કર્યા હશે. કેટલાક જાહેર હોય, કેટલાક ખાનગી પણ હોય. એટલે મને એવું લાગે છે કે એ જે ટાસ્ક પૂરા કર્યા એટલે નવું મંત્રીમંડળ બન્યું છે. હવે ખાસ કહેવાનું છે કે જે કઈ મંત્રીઓના નામ મેં જોયા મંત્રીમંડળમાં, તો આપણે સૌથી પહેલા જઈએ સંગઠન તરફ. તો સંગઠનમાં CR પાટીલનો કાર્યકાળ બહુ લાંબો રહ્યો. CR પાટીલનો અને નરેન્દ્ર મોદીનું ટ્યુનિંગ બહુ સારું છે, પણ પાર્ટીના લોકોનું કહેવું એવું છે કે જેટલું ટ્યુનિંગ નરેન્દ્રભાઈ સાથે CR પાટીલનું છે એટલું ટ્યુનિંગ અમિતભાઈ સાથેનું નથી. એટલે હવે જ્યારે જગદીશ વિશ્વકર્માને સંગઠનમાં મૂકવામાં આવ્યા એટલે બહુ સ્પષ્ટ સિગ્નલ હતું કે ગુજરાતની અંદર હવે અમિત શાહ નિર્ણય કરશે અને અમિત શાહનો નિર્ણય માન્ય ગણાશે. અને જે રીતનું આ 21નું નવું પ્રધાનમંડળ આવ્યું છે, 4 જૂનાને ચાલુ રાખ્યા છે, એનો અર્થ બહુ સ્પષ્ટ છે કે આ અમિત શાહની પસંદગી છે, અમિત શાહની ટીમ છે. એક આમાં જે સૌથી ચર્ચાનો બીજો વિષય છે એ અર્જુનભાઈ મોઢવાડિયા છે. મને એવું લાગે છે કે કિરણ આપણે મંત્રીઓથી જ શરૂ કરીએ. એટલે મંત્રીઓથી શરૂ કરીએ તો સૌથી પહેલા આપણે દર્શકોને કહેવું છે કે હર્ષ સંઘવીને ડેપ્યુટી CM બનાવ્યા, એમની સાથે એમણે કેબિનેટ મિનિસ્ટરમાં જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીને લીધા છે. હવે જીતુ વાઘાણીની રી એન્ટ્રી થઈ છે. જીતુ વાઘાણી ભાવનગરથી આવે છે, પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને મંત્રી પણ હતા, પણ છેલ્લા મંત્રીમંડળમાં એમને પડતા મૂકવામાં આવ્યા છે. હવે મારી જે સમજ છે, મને એવું લાગે છે કે જીતુ વાઘાણીની રી એન્ટ્રી કરાવવા પાછળનું કારણ એવું છે કે સૌરાષ્ટ્રની અંદર જે પ્રકારે આમ આદમી પાર્ટીનો દબદબો વધી રહ્યો છે, પછી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા હોય કે પછી છેલ્લી બોટાદની ઘટના હોય એમાં રાજુ કરપડા હોય, જે સ્થિતિ નિર્માણ થઈ છે, આમાં એવું છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની એક ખાસિયત રહે છે કે એ આવનાર તોફાનને પહેલેથી ઓળખી લે છે અને તોફાન આવે ત્યારે પહોંચી વળીશું એવી રીતે કોંગ્રેસની જેમ છેલ્લી ઘડીએ જાગતા નથી. સૌરાષ્ટ્રમાં ખાસું ધોવાણ ભારતીય જનતા પાર્ટીનું થયું, ભલે સરકાર બની, 156 બેઠક આવી, પણ સૌરાષ્ટ્રની જે નારાજગી છે એ ખાળવા માટે મને એવું લાગે છે કે જીતુ વાઘાણીનો ઉપયોગ ત્યાં પાર્ટી કરવા માંગતી હશે સૌરાષ્ટ્રમાં, એટલે એમને કેબિનેટમાં લીધા છે. એમની એન્ટ્રીથી પણ એક્ઝિટ કેમ થઈ હતી એ આપણે જો કહી શકते તો નહીં, એટલે એમાં તો આમાં એવું છે કે તમારી જરૂરિયાત કેટલી છે, રાજકારણમાં તો એવું હોય છે. ખાલી
કોઈ કારણ હોવું અનિવાર્ય નથી, પણ તમે આજે બહુ સારા માણસ છો પણ આજે તમારી અનિવાર્યતા નથી તો ઘરે જાઓ, કાલે જરૂર ઊભી થશે તો તમને પાછા બોલાવીશું. હવે બીજું નામ છે અર્જુન મોઢવાડિયા. અર્જુન મોઢવાડિયા એક એવું નામ છે કોંગ્રેસનું જે આક્રમક નેતા છે, મેર જ્ઞાતિમાંથી આવે છે, પોરબંદરથી છે. એમની રાજકારણમાં એન્ટ્રી જે થઈ છે 1993માં થયેલી એન્ટ્રી છે. એ 93માં કોંગ્રેસમાં જોડાય છે, પણ એમની કમનસીબી એવી રહી કે લાંબો સમય એ ધારાસભ્ય રહ્યા, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા થયા. એમને હતું કે આજે નહીં તો કાલે મારી પાર્ટી સત્તામાં આવશે અને હું મંત્રી થઈશ. કોઈ પણ રાજકારણી માટે આ બહુ સહજ અપેક્ષા હોય છે, પણ અર્જુનભાઈ એવા સમયમાં રાજકારણમાં આવ્યા અને કોંગ્રેસના નેતા બન્યા કે એમની પાર્ટી કોઈ દિવસ સત્તામાં આવી જ નહીં. એટલે અર્જુનભાઈએ થાકીને આખરે નિર્ણય કર્યો, કારણ કે નરેન્દ્ર મોદીના વેવમાં પણ એ ચૂંટાતા હતા પોરબંદરથી, એટલે એમનું ખેડાણ ત્યાં સારું એવું હતું. અને છેલ્લી ચૂંટણી જે થઈ એ ચૂંટણીમાં તો એ બાબુ બોખીરિયાને હરાવીને કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. અને પછી એમણે લાંબો સમય રાહ જોયા, પછી 40 વર્ષ કોંગ્રેસમાં કાઢ્યા પછી એમણે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો. ત્યારે બહુ સ્વાભાવિક છે કે જ્યારે એમણે ભાજપમાં આવવાનો નિર્ણય કર્યો ત્યારે એ ભાજપમાં આવવાની વાતની ચર્ચા કા નરેન્દ્ર મોદી સાથે થઈ હોય કા અમિત શાહ સાથે થઈ હોય, અને એ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. એ લાંબો સમયથી રાહ જોતા હતા, મિત્ર પણ છે, એટલે અમે ઘણી વખત અર્જુનભાઈને એવું કહીએ કે અર્જુનભાઈ નવા જબ્બા સીવડાયા ક્યારે પહેરશો, ત્યારે એ પણ હસીને કહેતા હતા ખબર નહીં સીવડાય તો લીધા છે. પણ આજે અર્જુનભાઈ બહુ ખુશ હતા, નવા જબ્બા પણ પહેર્યા હતા. અને સૌથી અગત્યનું એવું છે કે સોગંદ વિધિ એમની થઈ પછી સૌથી રાજી કોઈ લાગ્યું અર્જુનભાઈ પ્રણાલિકા હોય છે કે સોગંદ લીધા પછી તમારી રજિસ્ટરમાં મંત્રી તરીકેની શપથ લીધી અને એન્ટ્રી કરવાની હોય છે, પછી મુખ્યમંત્રીને અને ગવર્નરને મળવાનું હોય છે. જ્યારે અર્જુનભાઈ ગવર્નર તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે ગવર્નર ખુશ હતા અને ગવર્નરે કીધું આપકા સ્વાગત હૈ, એ પ્રકારે પણ ગવર્નર બોલ્યા. એટલે અર્જુનભાઈ મને લાગે 2017માં કદાચ ચૂંટણી હાર્યા હતા. હા, 17માં હાર્યા, 22માં ચૂંટાયા, પાછા ચૂંટાયા. અને એ મને લાગે આજનો દિવસ એવું છે કે એમને ભાજપમાં આવ્યા પછી સાર્થક લાગતું હશે. એટલે બહુ સ્વાભાવિક છે કે પહેલી વખત, કારણ કે તમારી કેરિયર 40 વર્ષની હોય અને તેમાં તમે મંત્રી જ ન બન્યા હો, ધારાસભ્ય લાંબો સમય રહ્યા સુધી, તો આજે 40 વર્ષ પછી એ મંત્રી થયા છે. એ મોદી શાહના બહુ કટ્ટર ટીકાકાર કહેવાય, કટ્ટર આલોચક હતા. આજનો સારો દિવસ છે એટલે મારે નરેન્દ્ર એ શું બોલતા હતા નરેન્દ્રભાઈ માટે કે અમિત શાહ માટે નથી કેવું, પણ આજે બી ઠીકઠાક એમના નામે જયારે એમનું નામ બોલાવ્યું ત્યારે બૂમો પડી ત્યાં. નહીં, સ્વાભાવિક છે, પોતાના સમર્થકો એમને પ્રેમ કરનાર લોકો પણ ત્યાં આવ્યા હશે. નરેશ પટેલને કેબિનેટમાં લેવામાં આવ્યા છે દક્ષિણ ગુજરાતમાંથી. આદિવાસી નેતા છે. પાછી પેલી જ વાત મારે કરવી છે કે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા સારું એવું કાઠું કાઢી રહ્યા છે. બરાબર છે, કોઈને ચૈતર વસાવા ગમે ન ગમે જુદો પ્રશ્ન છે. ચૈતર વસાવાની કામ કરવાની, બોલવાની, લડવાની પદ્ધતિ પણ કદાચ પસંદ ન આવે, પણ ચૈતર વસાવા ત્યાં કાઠું કાઢી રહ્યા છે. તો ચૈતર વસાવાને રોકવા માટે પણ એક એવા મજબૂત આદિવાસી નેતાની જરૂર હતી, એટલે નરેશ પટેલની એન્ટ્રી થઈ છે. સૌરાષ્ટ્રને ઘણું બધું પ્રાધાન્ય મળ્યું છે, જેમાં ડોક્ટર પ્રદ્યુમન વાજા છે, દલિત સમાજમાંથી આવે છે, કોડીનારથી છે, તેમને પણ કેબિનેટમાં લીધા છે. એટલે સામાન્ય રીતે એવું બનતું હોય છે કે દલિત નેતા જ્યારે ચૂંટાય, ધારાસભ્ય થાય, મંત્રી બને, ત્યારે સામાજિક ન્યાયનું ખાતું એમને મળતું હોય છે. પણ અમને કેબિનેટમાં લીધા છે એટલે ચોક્કસ હજી ખાતાની વહેંચણી નથી થઈ, એ થશે જ ત્યારે એમને કેબિનેટ છે એટલે સારું ખાતું પણ મળવાની શક્યતા. પહેલી વાર જ ચૂંટાયા છે મને લાગે. હા, પહેલી વખત ચૂંટાયા છે, પહેલી વખત ચૂંટાયા હોય અને મંત્રી થયા હોય એટલે દિવાળી ફળી છે રમણભાઈને, પ્રદ્યુમનભાઈને. હવે રમણ સોલંકી છે, બોરસદથી છે, ઠાકોર સમાજમાંથી આવે છે. એટલે અપેક્ષા એવી હતી કે ઠાકોર સમાજમાંથી કોઈ યુવાન ચહેરો આવશે. અલ્પેશ ઠાકોરની હું વાત કરી રહ્યો છું. અલ્પેશ ઠાકોર લાંબા સમયથી કતારમાં ઉભા હતા. એમણે જયારે ભાજપમાં નહોતા ત્યારે ઠાકોર સેના બનાવી અને દારૂબંધી માટે ખૂબ લડ્યા. હવે સરકારમાં છે એટલે લડી શકાય નહીં દારૂબંધી માટે, પણ એમની ઈચ્છા અપેક્ષા બધું જ હોય.
પણ એ નથી આવ્યા. અત્યારે અલ્પેશ જ્યારે મીડિયા સાથે વાત કરતા હોય ત્યારે આપણને એ બહુ પાક્કા ભાજપી લાગે છે, એટલે એમનો શું પેલો જે વફાદારીનો લિટમસ ટેસ્ટ એ ફેલ ગયો એવું કહેવાય? ના, વફાદારીનો હજી છે ને, કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા, આપણે એની પણ વાત કરીએ કે કોંગ્રેસમાંથી જે લોકો આવ્યા એમાંથી ભાજપે જેની પર ભરોસો મૂક્યો એવા માત્ર અર્જુનભાઈ જ છે. હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે, સીજે ચાવડા છે, એવા કોઈ નેતાને પ્રધાનમંડળમાં એમણે નથી લીધા. તો સ્થિતિ એવી છે કે માત્ર અર્જુનભાઈને જ લોટરી લાગી છે કોંગ્રેસમાંથી આવનારને, બાકી લોકો ઉપર એમણે ભરોસો નથી કર્યો. મજાની વાત એવી છે, હાર્દિકનું નામ નીકળ્યું છે એટલે વાત કરી લઈએ. આપણે નિર્ભય ચેનલના મહિલા પત્રકાર છે રિદ્ધિ, એ ત્યાં હાજર હતા. મેં ઇન્ટરવ્યુ જોયું રિદ્ધિનું કે હાર્દિક પટેલે જયારે જોયું કે કોઈ પત્રકાર બૂમ લઈને સામે આવે છે, રિદ્ધિ સામે જઈ રહ્યા હતા, ત્યારે ભાગવાનો પ્રયત્ન કર્યો. તો પણ રિદ્ધિ એમને પકડી લીધા અને એવું કીધું કે કેવું લાગે છે. એમણે કીધું સરસ લાગે છે. તો કે તમારા નામની ચર્ચા તો બહુ હતી પણ તમારું નામ ન આવ્યું. તો એમણે કીધું કે બહુ બધાના નામની ચર્ચા હતી તો ઘણા બધાના નામ નથી આવ્યા. પણ પાર્ટીને જે યોગ્ય લાગ્યું તે ખરું, એમ ભગવાન હરિકૃપા જેવું આપણે કહીએ છીએ એના જેવું એમણે કહ્યું. રિદ્ધિ એવું કીધું તમારું પણ સપનું હતું કે તમે મંત્રીમંડળમાં. તો કે એણે પૂછ્યું કે કોનું સપનું હતું? તમારું સપનું હતું? આવા સપના તો હું જોતો નથી. અમે ટાળી રહ્યા હતા અને પછી અચાનક હાર્દિક પટેલ ચાલવા લાગે છે. રિદ્ધિ પાછળ પાછળ બૂમ લઈને જાય છે. હાર્દિક કે છે ના અત્યારે નહીં, અત્યારે નહીં, એમ કઈ ટાળી રહ્યા હતા. જે હાર્દિક પટેલને ટેલિવિઝન સામે કે ચેનલ સામે આવું ગમતું હતું, સ્વાભાવિક છે. આજે દુઃખ હોય, આપણે પણ હાર્દિક પટેલની જગ્યાએ તો આપણને પણ આ અફસોસ તો રહે. પણ હાર્દિક પટેલ માટે તો જે શરત એ આવ્યા છે રાજદ્રોહના કેસમાં મુક્તિ મળે, તો એ શરત તો પૂરી થઈ છે. મંત્રી મળે, મંત્રી પદ મળ્યું હોત તો એ વધારાનું બોનસ, વધારાનું. પણ હવે આપણે કેબિનેટ વાળા મને લાગે છે કે બધા જ ની વાત થઈ ગઈ. હવે આપણે પેલા પર જઈએ. પણ આ જે નામો આવ્યા છે એમાં ઘણા બધાને દિવાળી ફળી એવું, પણ કેટલાક નારાજ બી થયા હોય. આમાં એવું છે કે આ પાર્ટીમાં તમારી નારાજગીની કોઈ કિંમત નથી. હવે કોંગ્રેસમાં હો ને તો નારાજગી વ્યક્ત કરવાની તમને છૂટ હોય છે. અહીંયા નારાજગી વ્યક્ત કરો તો પછી એની કિંમત ચૂકવવાની હોય છે. ફોનાફોની તો થતી હશે ને? પણ કોની સાથે કરે? નરેન્દ્રભાઈ સાથે કરે. અમિતભાઈને કે હું નારાજ છું, તો પછી અમિતભાઈની નારાજગી બહુ ભારે પડી જાય. એટલે ત્યાં નારાજગી બતાવવાનો અવકાશ નથી. અત્યારે તો બધા ખુશ રહેવાનું, અંદરથી ભલે હૃદય રડતું હોય પણ આનંદ જ વ્યક્ત કરવાનો. અચ્છા, હા. અને શુભકામનાઓ આપવાની. હા, શુભકામનાઓ આપવાની. ઓકે. એટલે મેં કહ્યું ને કે કેટલા બધા નવા ચહેરા આવ્યા. 15 નવા ચહેરા છે. હવે આમાં બીજા છે એક પ્રફુલ પાનસરિયા, સુરતના પાટીદાર નેતા, યુવાન છે અને રિપીટ થયા છે મંત્રીમંડળમાં. એમનો ફરી વખત સમાવેશ કરવામાં આવ્યો છે. લોકપ્રિય પણ છે સુરતમાં તેઓ ખાસા એવા. અને પાટીદાર છે, સૌરાષ્ટ્રથી આવે છે, એટલે બે એક સાથે બે લાભ થાય પાર્ટીને, કે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ પણ કહેવાય, પાટીદારનું પણ કહેવાય. એટલે પ્રફુલ પાનસેરિયાને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે. ઈશ્વરભાઈ પટેલ અંકલેશ્વરમાંથી આવે છે. એમને પણ પેલું મેં કીધું કે દક્ષિણ ગુજરાતનો માં જે સ્થિતિ નિર્માણ થઈ છે, પહેલીવાર મંત્રી બન્યા છે. અને કોળી સમાજ, કોળી પટેલ સમાજમાંથી તેઓ આવે છે, પહેલી વખત મંત્રી થયા છે. મનીષા વકીલ જે છે, વડોદરાથી આવે છે. પહેલા અગાઉની સરકારમાં એ મંત્રીમંડળ બાળ વિકાસમાં એ મંત્રી રહી ચૂક્યા હતા. પછી નવી સરકારમાં એમને ડ્રોપ કરવામાં આવ્યા છે. 3 ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. અને દલિત અને મહિલા બે ફેક્ટર એમના માટે બહુ મહત્વના છે અને એમને પણ મંત્રી પદ મળ્યું છે. એટલે વડોદરાનું પ્રતિનિધિત્વ પણ આવ્યું છે. કાંતિ અમૃતિયાનું નામ. કાંતિ અમૃતિયા એક લડાયક નેતા રહ્યા છે. મેં તો ચિમનભાઈ પટેલની સરકાર હતી ત્યારે પણ એમને સરકારમાં રહીને લડતા ઝઘડતા મેં જોયા છે. એમને પડતા મૂકવામાં આવ્યા હતા અને મેરઝાને લેવામાં આવ્યા હતા. મેરઝા ધારાસભ્ય હતા પણ મેરઝાની કમનસીબી કે પેલો ઝૂલતો પુલ તૂટ્યો અને પછી જે લોકો જે રીતના નારાજગી વધી એટલે પછી મેરઝાને ટિકિટ ન આપી કાંતિ અમૃતિયાને ટિકિટ આપવામાં આવી. પાછું પેલું ફેક્ટર છે કે સૌરાષ્ટ્રની અંદર એવા લડાયક અને આક્રમક નેતાઓની અત્યારે જરૂર છે. જેમ કે વાઘાણીને લીધા, કાંતિ અમૃતિયાને મંત્રી પદમાં
લીધા છે. કાંતિ અમૃતિયાનો જે છેલ્લો એપિસોડ થયો ગોપાલ ઇટાલિયા હા. સાથે એ ત્યાં આવ્યા અને હા તો એવું લાગતું હતું કે ભાઈ આ વધારે પડતું આમ શો થઈ ગયો અને એવું પણ લાગતું હતું કે ભાઈ કાંતિ અમૃતિયા જે કરવા માંગતા હતા એ ન થયું. કેટલીક વખત તમારા પાસા ઉલટા પડે, Okay. તમે અપેક્ષા કર એવું થયું એમનું. હમ. પણ અત્યારે એવું છે કે ગોપાલ ઇટાલિયાની ભાષામાં જવાબ કોણ આપી શકે? તો એમાં તો કાંતિભાઈ એ ઓકે જ કેડરના માણસ છે. ઓકે. પછી દર્શના વાઘેલાનું હા, નામ એ આવે. બહુ અ, અગત્યનું છે. દર્શનાબેન પહેલા આપણે છે રમેશ કટારા, ઓકે. ફતેપુરથી ધારાસભ્ય થયા છે. ફતેપુરની વાત કરી દઉં કે ગોધરાકાંડ જ્યારે થયો 2002માં, ત્યારે આ એ જ ફતેપુર છે જ્યાં બિલ્કિસ બાનુવાળી ઘટના ઘટી હતી અને આદિવાસી પટ્ટો છે અને ઘણા બધા લોકોને જેલમાં જવું પડ્યું. તો સુપ્રીમ કોર્ટે એમની સજા રદ કરી, પાછી એમને સજા થઈ. એટલે ગુજરાત સરકારે એમની સજા માફી આપી હતી. સુપ્રીમ કોર્ટે માફી હટાવી દીધી, પાછા એમને જેલમાં જવું પડ્યું. આ એ જ ફતેપુરા છે જ્યાંથી રમેશ કટારા દાહોદના છે એ ચૂંટાયા. દંડક પણ રહ્યા છે. હા, દંડક પણ રહેલા છે. એમને મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. દર્શના વાઘેલા અમદાવાદના અસારવા મત વિસ્તારમાંથી આવે છે. અનામત બેઠક ઉપરથી ચૂંટાયા છે, પહેલી વખત ચૂંટાયા છે. આમ બીજા દલિત મહિલા ધારાસભ્ય છે કે જેમને મંત્રીમંડળમાં લેવામાં આવ્યા છે. પછી કૌશિક વેકરિયા, જે બહુ અમરેલીમાં ગાજ્યા હતા, બરાબર છે. એક પેલો પાયલ ગોટી કાંડ થયો હતો જેમાં એમનું નામ બહુ ગુંજ્યું હતું. અને છેલ્લે મજાની વાત એવી છે કે CR પાટીલ અને કૌશિક વેકરિયાનો એક ફોન બહુ વાયરલ થયો હતો, જેમાં CR પાટીલ વેકરિયાને એવું કહે છે કે તું ધ્યાન આપતો નથી, તું નિષ્ક્રિય થઈ ગયો છે, કાંગરા તારા કિલ્લાના ખરી પડ્યા છે. પણ મને એવું લાગે છે કે કૌશિક વેકરિયાનો કિલ્લો મજબૂત હતો, કદાચ CR નહીં સમજી શક્યા હોય. અને ઘણી વખત એવું થાય કે CR જેને પસંદ ના કરે એને અમિતભાઈ પસંદ કરી લે. તો અત્યારે અમિતભાઈનો સમય આવ્યો છે અને અમરેલીને પ્રતિનિધિત્વ નહોતું મળતું એવી માગણી હતી અમરેલીના લોકોની, એટલે કૌશિક વેકરિયાને યુવાન નેતા છે. પછી પ્રવીણ માળી જે છે હા, પ્રવીણ માળી છે એ પ્રવીણ માળીનો પણ સમાવેશ થાય છે. જયરામ ગામિત છે એ આદિવાસી સમાજમાંથી આવે છે, દક્ષિણ ગુજરાતના છે, તાપીની નિઝર બેઠક પરથી આવે છે. કમલેશ પટેલ પેટલાદના છે, પાટીદાર છે. એટલે મને એવું લાગે છે કે મધ્ય ગુજરાતને પણ, એટલે બધા જ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જોવામાં આવ્યું છે. જે મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે એમાં હું ભૂલતો ના હોઉં તો 8 પાટીદાર 8 પાટીદાર નેતાઓને મંત્રી પદ મળ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી પોતે પણ 7 પાટીદાર છે, 7 પાટીદાર છે, 8 OBC ના છે. એમાં ગુજરાતના મુખ્યમંત્રી પણ પાટીદાર. સામાન્ય રીતે ભૂતકાળની સરકારોમાં એવું થયું હતું અને કોંગ્રેસમાં તો પુષ્કળ હતું કે પાટીદારોનું પ્રભુત્વ વધારે રહેતું હતું. પણ નરેન્દ્ર મોદી આવ્યા પછી જ્ઞાતિ વાઇઝ જે સમીકરણો રચાતા હતા એમાં 7 પાટીદાર છે, એટલે OBC નું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે. એમાં 3 SC છે, 4 ST છે. એ પ્રકારનું આખું એક ગણિત મંડાયું છે. એટલે 15 નવા ચહેરા આવ્યા છે. 15 નવા ચહેરા. એક ચહેરો જે છે એ રીવાબા જાડેજા. નહીં, આપણે ત્રિકમ છાગાની પહેલા વાત કરીએ. અંજારથી છે ત્રિકમ કચ્છમાંથી કોઈને મંત્રીમંડળમાં સ્થાન નહોતું મળ્યું. ત્રિકમ છાગા એ જૂના સ્વયંસેવક પણ રહેલા છે, અંજારથી આવે છે, પહેલી વખત એ મંત્રી થઈ રહ્યા છે. એવી જ રીતના એ આહિર સમાજમાં પણ એમનું પ્રભુત્વ છે. સંજય મહિડા ક્ષત્રિય સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિયો નારાજ થયા હતા. પુરુષોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયોને લઈને એક નિવેદન કર્યું હતું, એને લઈને ખાલી સૌરાષ્ટ્રમાં નહીં, ઘણા બધા વિસ્તારમાં ક્ષત્રિયોની નારાજગી હતી. એ નારાજગી ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો ભાજપે કર્યા, જેમાં હવે સંજય મહિડાને ખેડાના છે, એમને મૌદા એમની બેઠક છે, ત્યાંથી તેઓ આવે છે અને એમને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે લેવામાં આવ્યા છે. ઠાકોર સમાજના એક બીજા પણ ધારાસભ્ય છે, સ્વરૂપજી ઠાકોર, વાવથી આવે છે, એટલે ઉત્તર ગુજરાતનું પ્રતિનિધિત્વ મળ્યું છે એમને પણ છે. હવે રીવાબા જાડેજા પહેલી વખત ચૂંટાયા, જેઓ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની છે, પોતે મિકેનિકલ એન્જિનિયર છે, શિક્ષિત છે અને એક એવો ચહેરો છે કે જે યુવાનોમાં ચાલે છે. એટલે રીવાબા જાડેજા પહેલી વખત ચૂંટાયા અને પહેલી વખતમાં જ
એમને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે અને ક્ષત્રિય હોવાને કારણે પેલું ક્ષત્રિય ફેક્ટર થોડું ડાઉન થાય, નારાજગી હોય તો, એટલે એમને પણ થયું છે. હવે છે પીસી બરાંડા, ભિલોડાના ધારાસભ્ય છે, પૂર્વ આઈપીએસ અધિકારી છે. 2017માં એમણે પોલીસની નોકરીમાંથી નિવૃત્તિ લીધી અને પછી ભારતીય જનતા પાર્ટીનો હિસ્સો થયા. પીસી બરાંડા માટે એવું હું કહી શકું કે ગુજરાત વિધાનસભાની અંદર આઈપીએસ અધિકારી અગાઉ રહ્યા હોય અને વિધાનસભાના સભ્ય અને મંત્રી થયા હોય એવા બીજા આઈપીએસ અધિકારી છે. સૌથી પહેલા વડોદરાના પોલીસ કમિશનર જસપાલસિંહ એ આઈપીએસ અધિકારી હતા. એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી, પછી એમણે વડોદરામાં સાવધાન પક્ષ બનાવ્યો હતો. વડોદરામાં એ મેયર પણ રહી ચૂક્યા હતા અને પછી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. ભારતીય જનતા પાર્ટીમાં કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ મંત્રી પણ રહ્યા હતા. એટલે એ પૂર્વ આઈપીએસ અધિકારી હતા, જે પહેલા એવા આઈપીએસ અધિકારી હતા કે જેઓ ગુજરાતના રાજકારણમાં આવ્યા અને મંત્રી સુધી પહોંચ્યા છે. પીસી બરાંડા એ બીજા આઈપીએસ અધિકારી છે કે જેઓ મંત્રીમંડળનો હિસ્સો બન્યા છે. મને લાગે જયેશ રાદડિયાનું નામ રહી ગયું છે. રહી ગયું છે એટલે આપણે જયેશ રાદડિયા કરવાની રહી ગઈ છે, ચર્ચા કરવાની રહી ગઈ છે. જયેશ રાદડિયા એક એવું નામ છે પાટીદારનું કે સરકારમાં આવશે એવું લેવા પાટીદારો માનતા હતા અને એવું માનવામાં આવતું હતું કે સૌરાષ્ટ્રમાં જે લેવા પાટીદારોની નારાજગી છે અથવા લેવા પાટીદારને એવું લાગે કે આ અમારું પણ મહત્વ છે એટલે જયેશ રાદડિયાનો સમાવેશ થશે, પણ એવું થયું નથી. જે વિસાવદરની ચૂંટણી થઈ હતી અને ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આખી સરકાર કામે લાગી હતી, જેમાં જયેશ રાદડિયા છે એ ત્યાંના પ્રભારી હતા, વિસાવદર બેઠકના પ્રભારી હતા. અને એવું કહેવાય છે, આમાં તો પાછું એવું કહે છે, આની કોઈ રસીદ બનતી નથી કે તમે વિસાવદર જીતાડો તો તમને મંત્રીમંડળમાં લઈશું, પણ ખેર એ વિસાવદરની બેઠક ભાજપ જીતી ન શક્યું અને જયેશ રાદડિયા માટે એ કમનસીબ હતું, કારણ કે એમણે પણ ખૂબ મહેનત કરી હતી. એમનું સહકારી ક્ષેત્રમાં મોટું નામ છે, કામ છે, છતાં પણ એ ભાજપને ત્યાં ન જીતાડી શક્યા અને એમને મંત્રીમંડળમાં નથી લેવામાં આવ્યા. એટલે સૌરાષ્ટ્રની તમે વાત કરી તો ગોપાલ ઇટાલિયાની સામે જો કોઈ મજબૂત ટીમ ઊભી કરવાની હોય તો એમાં જયેશ રાદડિયાનું નામ આવી શકતું હતું એવું મને લાગે છે કે એ કદાચ હકદાર પણ હતા, પણ પાર્ટીના ગણિત જુદા હોય અને કદાચ એવું પણ બને કે જયેશ રાદડિયા એક સહકારી ક્ષેત્રમાંથી આવે છે અને અમિત શાહ અને એમની વચ્ચે ટ્યુનિંગ નો અભાવ હોય એના કારણે એમને મંત્રીમંડળમાં ન પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા. તો આ આખું જે નામો આવ્યા છે ને જે પ્રકારે વાત થઈ એ મુજબ કે CR પાટીલનું જે વર્ચસ્વ હતું કે ગુજરાત તે સંભાળતા હતા એ હવે ડાઉન ગયું હોય એવું ગણી શકાય? આમાં એવું છે કિરણ કે નેતા બદલાય એટલે કેપ્ટન બદલાય, કેપ્ટન બદલાય એટલે ટીમ બદલાતી હોય છે, કારણ કે દરેક કેપ્ટન ઈચ્છતો હોય છે કે મારી ઈચ્છા પ્રમાણેની ટીમ હોય. તો નવા કેપ્ટન આવ્યા છે એટલે હવે CR નથી, જગદીશ વિશ્વકર્મા આવ્યા છે, કારણ કે આ આખા મંત્રીમંડળની રચનામાં જગદીશ વિશ્વકર્માની ભૂમિકા પણ બહુ અગત્યની રહી છે, કારણ કે કોને મંત્રી બનાવવા નહીં બનાવવા એ પાર્ટી રાજ્ય કક્ષાએ જ્યારે પ્રદેશ કક્ષાએ જ્યારે નિર્ણય કરવાનો હોય છે ત્યારે જગદીશ વિશ્વકર્માનો મત બહુ અગત્યનો હોય છે. અને સ્વાભાવિક છે કે જગદીશ વિશ્વકર્મા અને અમિત શાહ વચ્ચેનું જે ટ્યુનિંગ છે એટલે એની પણ ચર્ચા વિચારણા થઈ હશે અને એના આધારે જ આ નામ નક્કી થયા છે. પણ હવે આ જે ટીમ છે એની પાસે રમવા માટે માત્ર 2 વર્ષ છે. ડિસેમ્બર પૂરો થતા 27માં ચૂંટણી છે એટલે આપણે 27 કહીએ છીએ પણ ડિસેમ્બર 26માં જ ટર્મ પૂરી થતી હોય છે આ સરકારની. એટલે હવે 2 વર્ષ આ ટીમ પાસે છે જેને દાદાના નેતૃત્વમાં કે હર્ષ સંઘવીના નેતૃત્વમાં રમવાનું છે. હજી આ જે મંત્રીઓની આપણે વાત કરીએ એમને ખાતા ફાળવવામાં નથી આવ્યા. ખાતા કેબિનેટ મીટિંગ આજે જ બોલાવશે મુખ્યમંત્રી, જેમાં ખાતાની ફાળવણી થશે. હવે પ્રશ્ન એ છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા તો હવે ગૃહમંત્રી કોણ બનશે? આપણે ત્યાં રાજ્ય કક્ષાના ગૃહમંત્રી અને કેબિનેટ ગૃહમંત્રી એમ 2 હોય છે. એટલે હર્ષ સંઘવી રાજ્ય કક્ષાના હતા અને કેબિનેટનો જે હવાલો છે ગૃહ ખાતાનો એ મુખ્યમંત્રી પાસે હતો. હવે કોના ઉપર ભરોસો મૂકે છે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી તરીકેનો, કે પછી હર્ષ સંઘવીને જ ગૃહ ખાતું આપે છે? જો હર્ષ સંઘવીને ગૃહ ખાતું આપે તો હવે એમને કેબિનેટ કક્ષાનું આપવું પડે
તો મુખ્યમંત્રી પાસેથી ગૃહ ખાતું જતું રહે. હમ, બરાબર છે. પણ આપણે ગુજરાતનો ભૂતકાળ જોઈએ, ગુજરાતના ઇતિહાસનો ભૂતકાળ, તો ગૃહ ખાતું સામાન્ય રીતે મુખ્યમંત્રી પાસે જ રહેતું હોય છે. રાજ્ય કક્ષાના ગૃહમંત્રી મુકાતા હોય છે. ચિમનભાઈ પટેલની જ્યારે સરકાર મુશ્કેલીમાં મુકાઈ, એમની બહુમતી નહોતી અને કોંગ્રેસનો ટેકો 90ના દાયકામાં લેવામાં આવ્યો, ત્યારે કોંગ્રેસે માગ્યું હતું કે ગૃહ ખાતું અમારી પાસે રહેશે, એટલે સીડી પટેલને ગૃહ ખાતું આપવામાં આવ્યું હતું. આ છેલ્લો બનાવ છે. અને પછી એવું થયું કે ગૃહ ખાતામાં બધા જ નિર્ણય પછી સીએમ ને પૂછવાની જરૂર નથી હોતી. કેબિનેટ મિનિસ્ટર તમે હો તો, જો હોમ કેબિનેટ હોય તો. અને ચિમનભાઈ અને સીડી પટેલ વચ્ચે બહુ ઘર્ષણ થતું હતું, કારણ કે પોલીસ સીધી કેબિનેટ મિનિસ્ટરના તાબામાં જતી રહે. પછી આઈપીએસ કક્ષાના અધિકારી, ડીજીપી હોય કે કમિશનર હોય, એ સીધા કેબિનેટ મિનિસ્ટર સાથે વાત કરતા થઈ જાય, એટલે મુખ્યમંત્રીની પકડ એની ઉપરથી જતી રહે, ગૃહ ખાતા ઉપરથી. એટલે બહુ ઘર્ષણ થતા હતા. આખરે ચિમનભાઈએ સીડી પટેલ પાસેથી ગૃહ ખાતું લઈ લીધું હતું. આ છેલ્લો પ્રયોગ હતો. ત્યાર પછી તો જે સરકારો આવી, કેશુભાઈની આવી, સુરેશ મહેતાની આવી, શંકરસિંહની આવી, ફરી કેશુભાઈ આવ્યા અને પછી નરેન્દ્રભાઈ આવ્યા. કોઈએ ગૃહ ખાતું, કેબિનેટ કક્ષાનું ગૃહ ખાતું કોઈ મંત્રીને સોંપ્યું નથી. પણ આ નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને મૂકવા, એમાં એવું હશે કે આપણે ભૂપેન્દ્રભાઈ છે એમની જવાબદારી ઓછી કરવી, એવું હોય કે હર્ષ સંઘવીને વધારે સત્તા હર્ષ સંઘવીને તો સત્તા, હર્ષ સંઘવીની ચોક્કસ સત્તાઓ વધી છે, પણ સવાલ એવો છે કે જો હર્ષ સંઘવીને ગૃહ ખાતું આપવામાં આવે, કેબિનેટ મળે ત્યારે, તો બહુ મોટો નિર્ણય કહેવાય પાર્ટીનો. પાર્ટીનો બહુ મોટો ભરોસો કહેવાય, કારણ કે મુખ્યમંત્રી પાસેથી ગૃહ ખાતું, પણ એ હજી નક્કી નથી, એટલે આપણે અત્યારે એની વાત કરતા નથી. હવે સવાલ એવો છે કે હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું, એવા સંજોગો નિર્માણ થાય કે મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે હોય. ત્યારે મુખ્યમંત્રીનો ચાર્જ કોઈ સિનિયર મંત્રીને આપવાનો હોય છે. પણ હવે આ નાયબ મુખ્યમંત્રી છે, એટલે મુખ્યમંત્રી જો દેશની અંદર નથી, તો આપોઆપ એ હવાલો, મુખ્યમંત્રીનો હવાલો નાયબ મુખ્યમંત્રી પાસે જતો રહેતો હોય છે. એટલે હર્ષ સંઘવી માટે બહુ મહત્વની બાબત છે કે નાયબ મુખ્યમંત્રી પદ આ ઉંમરે, 40 વર્ષની ઉંમરે મળવું. હવે અર્જુન મોઢવાડિયાનો એક સવાલ એવો છે કે એમને કયા ખાતું સોંપે, એટલે બહુ એવું હોય કે વિશ્વાસ વાળા હોય એવું ખાતું સોંપાશે કે પછી હવે કેબિનેટમાં લીધા છે, એટલે બહુ સ્વાભાવિક છે કે એક તો વિશ્વાસ મૂક્યો છે. ઓકે. અને ભાજપના કેટલા બધા ટેસ્ટમાંથી પાસ થયા હશે, એટલે અર્જુનભાઈને કેબિનેટ માં લીધા છે, કેબિનેટ મિનિસ્ટર તરીકે લીધા છે, એટલે સ્વાભાવિક છે એમને જે ખાતું મળશે એ સારું જ હશે. એટલે આ ટેસ્ટ તો એવો છે ને કે ચૂપ રહેવું, બીજું તો કઈ ટેસ્ટ હોય નહીં ને. ખબર નહીં, કદાચ ખાનગીમાં કોઈ પરીક્ષા લેતા પણ હોય. બીજું એક જીતુ વાઘાણી જે છે, એ નામ, એનું નામની થોડી ચર્ચા થવી જોઈએ, કારણ કે જીતુ વાઘાણી ની જે રીતે એન્ટ્રી થઈ છે એમાં કશું આપણે નવું. જીતુ વાઘાણીને નો સ્વભાવ એવો છે કે એમને કોઈક ને કોઈક વિવાદ કા ઉભો કરે છે, અથવા જીતુ વાઘાણી જ્યાં હોય છે ત્યાં વિવાદ આવી જતો હોય છે. એટલે ઘણા બધા વિવાદોમાં એ સંડોવાયેલા રહેતા હોય છે, એમની ઈચ્છા કે અનિચ્છાએ. એમની સામે થોડા સમય પહેલા બહુ મોટું કારડિયા રાજપૂત સમાજે બહુ મોટું આંદોલન કર્યું હતું. દાનસંગ મોરી નામના એક ત્યાંના ભાવનગરના એક ગામના સરપંચ છે, એમને કઈ પરેશાન કરતા હતા, પણ પછી આખું ઠારવા માટે, એ આંદોલન ઠારવા માટે અમિત શાહને આવવું પડ્યું હતું દિલ્હીથી. ભાવનગરમાં કારડિયા રાજપૂત સમાજ સાથે મીટિંગ કરી હતી, અને પછી ઠરી ગયું હતું. પછી મંત્રીમંડળ, જો કે ચૂંટાયા, પણ એમને મંત્રીમંડળમાં નહોતા લીધા. પણ ઘણી વખત એવું હોય છે કે તમે સતત વિવાદમાં રહેતા હો, પણ હવે પાર્ટીને તમારી અનિવાર્યતા એવી કઈ ઉભી થઈ છે, એટલે તમને પાછા બોલાવ્યા છે, અને કાનમાં એવું કહ્યું પણ હશે કે હવે કોઈ વિવાદ ઉભો ના કરતા. બીજું કે પત્રકારો હંમેશા એવું કહેતા હોય છે પ્રશાંતભાઈ કે આનું નામ આવું જોઈતું હતું, સૌરાષ્ટ્રમાંથી આ નામ કેમ ના લીધું. તો આ પત્રકારોને વધારે ખબર પડે કે રાજકારણીઓ ખરેખર હોશિયાર હોય છે આ બાબતમાં. એક તો રાજકીય ગણિત, પત્રકારો જે કામ કરે છે, વર્ષોથી પોલિટિકલ રિપોર્ટિંગ કરે છે, એના કારણે એમની એક સમજ પણ કેળવાયેલી હોય છે. એટલે સાવ હવામાં પોલિટિકલ રિપોર્ટર્સ વાત કરે છે એવું નથી હોતું, એમની એક સમજ હોય છે, અને ખરેખર તો ગ્રાઉન્ડ ઉપર એ જતા પણ હોય છે. પણ સવાલ એવો છે કે
તમારા રાજકીય ગણિત સાથે શાસક પક્ષ સંમત હોવો એ જરૂરી પણ નથી હોતું. ઓકે. એટલે રાજકીય પક્ષને પોતાની જરૂરિયાત કે અનિવાર્યતા હોય છે. માની લો કે પુરુષોત્તમ સોલંકી ભાવનગરથી છે, તો પુરુષોત્તમ સોલંકીની ઉંમર પણ છે, બીમાર છે, પણ એમને પુરુષોત્તમ સોલંકી પાર્ટી માટે અનિવાર્ય છે. એક વાત એવી પણ આવી હતી કે પુરુષોત્તમ સોલંકીની ઉંમરને કન્સિડર કરો તો અમરેલીથી એમના ભાઈ હીરા સોલંકી ચૂંટાયા છે, તો હીરા સોલંકીને પણ મિનિસ્ટ્રીમાં લેવાય અને અમને પડતા મુકાય, પણ એવું નથી થયું. એનો અર્થ એવો થયો કે ભલે પુરુષોત્તમભાઈ બીમાર હોય, પુરુષોત્તમભાઈની ઉંમર હોય, પણ પાર્ટીને એમની અનિવાર્યતા છે એટલે એમને મંત્રીમંડળમાં ચાલુ રાખ્યા છે. અને ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, એમની વાત કે એ લોકોનું રાજીનામું લેવાયું નહીં એટલે નિશ્ચિંત હશે. આમાં એવું છે કે ઋષિકેશભાઈ માટે તો એક એવી ચર્ચા હતી કે એક એવો વિડીયો પ્રેસ કોન્ફરન્સ પહેલાનો હતો જગદીશ વિશ્વકર્મા અને ચૂંટણી પૂરી થઈ એના પછી કે તમે કેટલા લોકો સુધી પહોંચ્યા, કેટલા ટકા સુધી પહોંચ્યા, એટલે એ અમને ખબર નહોતી જગદીશ વિશ્વકર્માને કે ઋષિકેશભાઈને કે આ કેમેરામાં કેદ થઈ રહ્યું છે, રેકોર્ડ થઈ રહ્યું છે. ત્યારે ઋષિકેશભાઈ એક તબક્કે એવું બોલ્યા કે કાઢી મૂકે તો કાઢી મૂકે. એટલે ઘણા એવું વિચાર કરતા હતા કે ઋષિકેશભાઈ એવું બોલ્યા તો કાઢી મૂકશે, પણ પાર્ટી ઘણી વખત છે ને અમુક લોકો માટે બહુ ઉદાર રહેતી હોય છે, એટલે લાગે છે ઋષિકેશભાઈ માટે ઉદાર રહી. અને ઉત્તર ગુજરાતમાં હવે નીતિનભાઈ નથી, નીતિનભાઈ નથી એટલે સક્રિય રાજકારણમાં, ચૂંટણીના રાજકારણમાં, તો ઉત્તર ગુજરાતમાં તમારે એક એવું માથું જે જોઈતું હતું એ ઋષિકેશ પટેલ છે, એમાં કોઈ બે મત નથી. એટલે એમને મંત્રીમંડળમાં ચાલુ રાખવા પાર્ટીની અનિવાર્યતા છે. એવું નથી કે આપણી ઉપર કોઈ પાર્ટી પ્રેમ કરે છે ને આપણને રાખે છે, એમની અનિવાર્યતા હોય તો પણ રાખે છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી આવ્યા, બરાબર છે, પણ એમના જ્ઞાતિ ઉપરની જે પકડ છે એટલે એમને સૌથી પહેલા મંત્રી પણ બનાવ્યા એમને, અને એમને ફરી ચાલુ રાખ્યા છે. એટલે એમની જે પકડ છે એમના સમાજ ઉપરની, એ જ કારણભૂત છે. બીજો હવે આ છેલ્લા સવાલોમાંનો એક સવાલ છે કે અત્યારે કોઈ નારાજગી ના દાખવે, પણ એવું ચૂંટણી આવે ત્યારે નારાજ થાય, ત્યારે આનો કોઈ તોડ શોધતા હોય છે. આમાં એવું છે કે અત્યારે છે ને આ ભારતીય જનતા પાર્ટીની તકલીફ ગણો, કમનસીબી ગણો, સદભાગ્ય ગણો કે ચહેરો તો નરેન્દ્ર મોદીનો જ વેચાય. 5 ધારાસભ્યો નારાજ થઈ ગયા તો બરાબર છે, પણ વેચાય છે તો ચહેરો નરેન્દ્ર મોદીનો. નરેન્દ્ર મોદી આ નારાજગી, હું ગુસ્સો કરું ને મારો ગુસ્સો કોઈ સાંભળનારું હોય તો હું ગુસ્સો કરું ને, તો તમારું કોઈ સાંભળનારું જ નથી. એટલે વચ્ચે આપણે કાર્યક્રમ પૂરો કરીએ એની પહેલા આ એક આજે જ હમણાં ફોનમાં એક જોક પણ જોયો કે દુકાન ઉપર જેઠા જે તારક મહેતાની જે સ્ટોરી છે એમાં જેઠાલાલ છે ને એક દુકાન છે, પણ પછી ગડા ઇલેક્ટ્રોનિક્સ જેવી વાત છે કે ગલ્લાના કાઉન્ટર ઉપર નટ્ટુ કાકા બેસે કે પેલો બીજાનું નામ શું છે, હા નટ્ટુ કાકા બેસે કે બાગો બેસે, દુકાન તો જેઠાલાલ ની જ કહેવાય છે ને, એના જેવી સ્થિતિ છે કે ગલ્લા ઉપર બેસે કે માલિક થોડો થઈ જાય છે. બીજો એક હવે છેલ્લો સવાલ કે દરેક વખતે છેલ્લા સવાલ કરે, આ કિરણ ની ટેવ છે, દરેક વખતે મને કે છેલ્લો સવાલ પછી 3-4 સવાલ પૂછતો હોય છે. ના, સવાલ એવો છે કે બધાએ આજે શપથ લીધી જે બંધારણમાં છે, ઈશ્વરને આધીન રહીને, હાથમાં ગીતા પણ હતી, હા, કે ન્યાયપૂર્ણ ભેદભાવ નહીં રાખે, કોઈની સાથે ભેદભાવ નહીં રાખવો. તો આ જે શપથ જે લે છે એ ખાલી શબ્દોમાં બોલી જાય છે કે એનો અમલ ક્યાંક હોય? આ લોકો સભાન હોય છે કે નહીં શપથ ને લઈને? એટલો સવાલ. તને એ અમલમાં દેખાય છે કે ના? એવું મને નહીં દેખાતું. તું પણ નાગરિક જ છે ને છેલ્લે તો તને અમલમાં, આ તો શપથ લેવાનો હોય, ગીતા ઉપર હાથ મૂકીને ખોટું જ બોલવાનું હોય છે. અચ્છા, ઓકે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. મંત્રીમંડળમાં જે કઈ આજે વિસ્તરણ થયું છે, હવે એના ખાતાની ફાળવણી થશે, પછી હું ને કિરણ પાછા આવીશું તમારી પાસે અને એના વિશે પણ વિગતે વાત કરીશું. તમને નવજીવન ન્યૂઝ કેવું લાગે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અને આ પ્રકારની પોલિટિકલ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો, અને ખાસ કે તમારા કોઈ પણ પ્રશ્નો હોય આ પ્રકારના તો કિરણ કાપુરેને મોકલી આપજો. એને પ્રશ્ન પૂછવાની બહુ મજા આવે છે, મને હેરાન કરવાની, એ મને વધુ હેરાન કરી શકે માટે તમે પ્રશ્નો પણ મોકલજો. એટલે વાજબી પ્રશ્નોને ચોક્કસ અમે ધ્યાન પર લઈશું. નમસ્કાર.